વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 13 લક્ષ અને વિકલન. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 13.3 સુધીનો અભ્યાસ કર્યો. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.3 પછીના જે ઉદાહરણો છે, પ્રકીર્ણ ઉદાહરણો, એની ચર્ચા કરીએ. શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 22 થી. પહેલું આપ્યું, પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવો. પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવો એટલે વ્યાખ્યાની મદદથી આપણે વિકલિત શોધવાનું છે. વ્યાખ્યાની મદદથી વિકલિત શોધવાનું છે અને એમાં આપણે આપ્યું fx = 2x + 3/x - 2. fx = 2x + 3/x - 2 નું વ્યાખ્યાની મદદથી વિકલિત શોધવાનું છે. તો શરૂઆત કરીએ. આપણી પાસે સૂત્ર છે f' નું. f' is limit t tends to x ft minus fx upon t minus x. આ પ્રમાણે થયું. એટલે એના બરાબર લિમિટ t tends to x ft એટલે કે 2t + 3 upon t minus 2 minus fx is 2x + 3 upon x minus 2 upon t minus x. આ પ્રમાણે થયું. આના બરાબર મળ્યો આપણને લિમિટ t tends to x. લસા લઈએ. t minus 2 into x minus 2 લસા. t minus 2 into x minus 2 લસા. t minus x છેદમાં છે. આ બેનો ગુણાકાર 2t + 3 into x minus 2. 2t into x minus 2 એટલે આપણે લખી શકીએ 2tx minus 4t plus 3 into x is plus 3x minus 6 minus આ બેનો ગુણાકાર માઇનસ છે એટલે આપણે કાઉન્સમાં લખીએ 2x into t is 2tx plus 3t minus 2 into 2x is minus 4x minus 6. આ પ્રમાણે થયું. plus 2tx minus 2tx is cancel. minus 6 minus plus 6 is cancel. is equal to આપણે લખી શકીએ લિમિટ t tends to x minus 4t plus 4x. minus 4 is common. minus 4t plus 4x. એમાંથી minus 4 common લો એટલે આપણને મળ્યું t minus x plus 3x minus છે એટલે plus 3x minus 3t plus 3x minus 3t એમાંથી minus 3 common લો એટલે કૌંસમાં મળે આપણને t minus x. minus 4t minus 4x minus 4 common લીધું એટલે આપણને મળ્યું t minus x. અથવા તો minus 4t minus 3t is minus 7t એમ લખી શકો તો પણ ચાલશે. છેદમાં t minus 2 into x minus 2 into t minus x. t minus x common n બરાબર. t minus x common લઈએ અને કેન્સલ કરીએ એટલે આપણને મળ્યો લિમિટ t tends to x. t minus x is common. minus 4 minus 3 is minus 7 upon t minus 2 into x minus 2 into t minus x. t minus x is cancel. હવે બાળકો t ની જગ્યાએ x લખીએ, છેદ શૂન્ય થતું નથી તો t ની જગ્યાએ x લખીએ એટલે આપણને લક્ષ મળે. તો લક્ષ શોધતી વખતે t ની જગ્યાએ x લખી દો એટલે આપણને મળ્યું -7 upon x minus 2 into x minus 2 is x minus 2 whole square.
એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો -7/x-2 હોલ સ્ક્વેર. બાળકો જરા આપણે ચેક કરી લઈએ અને ચકાસી લઈએ કે આનું જે વિકલન છે આપણે ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકીએ. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરો એટલે છેદ અચળ x-2 અચળ અંશનું વિકલન 2x + 3 નું વિકલન. 2x + 3 નું વિકલન કરો ત્યારે બે અચળ x નું 1 થાય +3 નું 0 એટલે 2 × 1 + 0. 2 × 1 + 0 એટલે 2 જ આવ્યું. એટલે છેદ અચળ અંશનું વિકલન કર્યું માઇનસ અંશ અચળ એટલે 2x + 3 અચળ છેદનું વિકલિત x-2 નું વિકલિત x નું 1 -2 નું 0 1 - 0 એટલે ગુણાકારમાં 1 જ આવ્યું, ના લખીએ તો ચાલશે. છેદનો વર્ગ એટલે x-2 હોલ સ્ક્વેર. એટલે અહીંયા આપણને મળ્યો 2x - 4 -2x - 3 upon x-2 હોલ સ્ક્વેર પ્લસ 2x - 2x કેન્સલ એટલે આપણને મળ્યો -7 upon x-2 હોલ સ્ક્વેર. એટલે આ પ્રમાણે વ્યાખ્યાની મદદથી વિકલન આપણને મળે. સીધો ભાગાકારના નિયમ પ્રમાણે આ પ્રમાણે વિકલન કરીને મેળવી શકીએ, પણ અહીંયા આપ્યું છે પ્રથમ સિદ્ધાંતથી, એટલે આપણે વ્યાખ્યાની મદદથી જ વિકલન કરવાનું છે. આ ફક્ત આન્સર ચેક કરવા માટે આપણે ગણ્યું છે. નેક્સ્ટ fx = x + 1/x એવું આપ્યા. વ્યાખ્યાની મદદથી આપણે f' મેળવવાનું છે. શરૂઆત કરી વ્યાખ્યા પ્રમાણે f' બરાબર સૂત્ર છે આપણી પાસે લિમિટ t ટેન્ડ્સ ટુ x ft - fx upon t - x is equal to limit t tends to x. લિમિટ t tends to x ft એટલે કે x ની જગ્યાએ આપણે t લખીએ એટલે આપણને મળ્યું t + 1/t minus fx is x + 1/x upon t - x. આ પ્રમાણે થયું is equal to limit t tends to x. t - x એને આપણે ભેગા લઈ લઈએ t - x plus 1/t - 1/x 1/t - 1/x છેદમાં t - x is equal to limit t tends to x. છેદ દરેકને આપી શકાય તો અહીંયા t - x છેદ આપી દઉં તો આપણે અહીંયા મળ્યું 1 t - x upon t - x is 1 પ્લસ આને જ્યારે છેદ આપીએ છીએ ત્યારે આનો લસા આવ્યો tx છેદમાં લખી દઈએ t - x લસા લીધો આપણે tx એટલે અહીંયા આવશે x - t x - t t ની જગ્યાએ x લખો છેદ શૂન્ય થાય લક્ષ નહીં મળે t - x ને આપણે કેન્સલ કરવું પડે. અંશમાં છે x - t અને છેદમાં t - x છે તો એને કેન્સલ કરો તો અહીંયા આવશે -1 માઇનસ કોમન લો એટલે t - x થઈ ગયું. t - x ઇઝ કેન્સલ. હવે t ની જગ્યાએ x લખી શકાય તો આપણને મળ્યું લક્ષ 1 પ્લસ -1 છે એટલે -1 / x into x is x square. એટલે આ પ્રમાણે આપણને વિકલિત મળે x + 1/x નું. બાળકો સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો x નું વિકલિત 1 અને 1/x નું વિકલિત એને પણ આપણે સૂત્ર તરીકે જ યાદ રાખવાનું છે. આપણે વાત કરી છે કે x નું વિકલિત 1 છે અને 1/x નું વિકલિત -1/x square એ પ્રમાણે થશે. એટલે વિકલિત મળ્યો આપણને 1 - 1/x square. નેક્સ્ટ fx is equal to sin x plus cos x નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવો. fx is equal to sin x plus cos x નું પ્રથમ સિદ્ધાંતથી એટલે વ્યાખ્યાની મદદથી વિકલિત આપણે મેળવવાનું છે. તો એના માટે શરૂઆત કરીએ આપણે f' થી. f' is equal to limit t tends to x ft - fx upon t - x આ પ્રમાણે થયું.
is equal to limit t tends to x ft. ft is sin t plus cos t minus fx. fx is sin x plus cos x upon t minus x is equal to limit t tends to x. લક્ષ આપણે શોધવાનું છે, ટીની જગ્યાએ x લખીએ, છેદ શૂન્ય થઈ જાય. એટલે કોઈ પણ હિસાબે આપણે આ છેદને સૂત્રમાં એડજસ્ટ કરવાનું છે. તો બાળકો સૂત્રમાં એડજસ્ટ કરવા માટે આપણે sin t માઇનસ sin x, sin વાળા પદો ભેગા કરીએ, cos વાળા પદો ભેગા કરીએ અને ગુણાકાર સ્વરૂપમાં લખીએ. દાખલા તરીકે અત્યારે લખાશે sin t માઇનસ sin x પ્લસ sin t માઇનસ sin x પ્લસ cos t માઇનસ cos x. આ પ્રમાણે લખી શકાય. છેદમાં t માઇનસ x થયું is equal to limit t tends to x sin t minus sin x plus cos t minus cos x. એ પ્રમાણે આપ્યું. sin t minus sin x, sin minus sin, sin minus sin એનું ગુણાકાર સ્વરૂપ આવશે 2 cos into sin. 2 cos આ બેનો સરવાળો t plus x ભાગ્યા 2. સરવાળા કે બાદબાકી સ્વરૂપ પર જે ગુણાકાર સ્વરૂપ ઉપર જઈએ ત્યારે સરવાળો ભાગ્યા 2 અને ગુણાકાર બાદબાકી ભાગ્યા 2 એ પ્રમાણે લખવાનું હોય. sin minus sin 2 cos into sin. 2 cos into sin, હવે આ બેની બાદબાકી ભાગ્યા 2 t minus x by 2. 2 cos into sin plus cos minus cos. Cos minus cos is minus 2 sin into sin. Cos minus cos is minus 2 sin, આ બેનો સરવાળો t plus x ભાગ્યા 2 minus 2 sin into sin બાદબાકી t minus x ભાગ્યા 2. sin minus sin 2 cos into sin, cos minus cos minus 2 sin into sin. પહેલા સરવાળો ભાગ્યા 2, પછી તફાવત ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. એ પ્રમાણે લખાશે. છેદમાં t minus x. હવે બાળકો આપણે સૂત્ર એડજસ્ટ કરવું છે. sin t minus x by 2 બંનેમાં દેખાય છે. સામાન્ય લઈ લઈએ, બગડો પણ બંનેમાં છે, એટલે 2 sin t minus x upon 2 is common. એટલે અહીંયા આવશે limit t tends to x 2 sin t minus x upon 2 is common. કૌંસમાં આપણને મળ્યું cos t plus x by 2 minus sin t plus x by 2 upon t minus x upon t minus x. હવે બાળકો sin t minus x by 2 છે, આ જે બે છે ગુણાકારમાં, એને આપણે અહીંયા છેદમાં લઈ લઈએ. એટલે બગડો જે છે અંશમાંથી આપણે લઈ જઈએ છેદની છેદમાં, તો sin t minus x upon 2 છેદમાં t minus x upon 2. એટલે અહીંયા સૂત્ર એડજસ્ટ થઈ ગયું. એટલે બાળકો જેને લીધે છેદ શૂન્ય થતી હતી એ હવે સૂત્રમાં એડજસ્ટ થઈ ગયું. હવે આનું લક્ષ 1 થઈ ગયું. હવે છેદ શૂન્ય થતી નથી એટલે t ની જગ્યાએ x લખી શકાય. એટલે આને સૂત્રમાં એડજસ્ટ કરવા માટે આપણે શું કર્યું, આ જે બે છે અંશમાં એને આપણે લઈ લીધું છેદની છેદમાં. એક સ્ટેપ લખી દેવું. છેદની છેદમાં જતું રહ્યું એટલે sin t minus x upon 2 upon t minus x upon 2 sin theta upon theta. theta શૂન્ય તરફ જાય છે, t x તરફ જાય તો t minus x upon 2 શૂન્ય તરફ જાય. એટલે આનું લક્ષ થઈ ગયું 1. તો એની જગ્યાએ આપણે 1 લખી દઈએ. લક્ષ હોતી વખતે બાકીની જગ્યાએ બાકીના પદોમાં t ની જગ્યાએ x લખવાનું છે. આ લક્ષ થઈ ગયું 1. એટલે 1 into કૌંસમાં t ની જગ્યાએ x લખો, cos x plus x 2x by 2 is x minus sin x plus x upon 2 sin 2x upon 2 is sin x. એટલે આપણને મળ્યું cos x minus sin x.
એટલે sin x પ્લસ cos x નું વિકલિત આવ્યું cos x માઇનસ sin x. આપણને ખબર છે sin x નું વિકલિત cos x નું વિકલિત માઇનસ sin x. cos x minus sin x is answer. Next, fx is equal to x sin x નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવો. પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવવાનું છે મીન્સ કે વ્યાખ્યાની મદદથી આપણે વિકલિત મેળવવાનું છે. શરૂઆત કરીએ આપણે સૂત્ર f dash x is equal to limit t tends to x ft minus fx upon t minus x. આ પ્રમાણે થયું is equal to limit t tends to x ft એટલે કે t sin t minus fx is x sin x upon t minus x. બાળકો આપણે જ્યારે થિયરીનો અભ્યાસ કર્યો બે વિધેયના ગુણાકારનું વિકલન ત્યારે આપણે એક સેન્ટેન્સની વાત કરી કે ft gt minus fx gx સમાન ચલના વિધેયો બંનેમાં ચલ t છે અને બે વિધેય છે f અને g. સમાન ચલના વિધેયો બંને t ના વિધેય છે બંને x ના વિધેય છે. એની બાદબાકી આવતી હોય આપણે લક્ષ શોધવા માટે આપણે શું કરવાનું તો અલ્ટરનેટ ચલ લઈ લેવા. દાખલા તરીકે f t નું વિધેય હોય તો gx નું વિધેય ft gx અથવા f x નું વિધેય હોય તો g t નું વિધેય. એટલે ft gx બાદ કરો અને ft gx ઉમેરો અથવા fx gt બાદ કરો અથવા fx gt ઉમેરો. એ પ્રમાણે આપણે સેન્ટેન્સ થિયરી જ્યારે સમજાવી ત્યારે આની ચર્ચા કરી છે આપણે કે આ પ્રમાણે બે સમાન ચલવાળા વિધેયોની બાદબાકી દેખાય તો એવા સમયે આપણે બે f અને g બે વિધેય છે અને બે ચલ છે t અને x તો ft gx બાદ કરવું અથવા અને ft gx ઉમેરવું અથવા fx gt બાદ કરો અને fx gt ઉમેરવું. તો અત્યારે t sin t minus x sin x છે આ ft છે આ gt છે તો આપણે fx gt અથવા ft gx બાદ કરીએ અને ft gx ઉમેરીએ તો અહીંયા આવશે લિમિટ t tends to x t sin t આ ft છે આ gt છે ft gt fx gx તો આપણે ft gx બાદ કરવાનું છે. ft એટલે t અને gx એટલે sin x ft gt fx gx તો ft gx બાદ કરો અને ft gx ઉમેરો ft એટલે t અને g of x એટલે sin x t sin x બાદ કરવાનું છે અને t sin x ઉમેરવાનું છે minus x sin x જે આપ્યું છે તે છેદમાં t minus x એવું થયું is equal to limit t tends to x t is common કૌંસમાં આવ્યો sin t minus sin x plus sin x is common કૌંસમાં મળ્યો આપણને t minus x upon t minus x is equal to limit t tends to x t into sin minus sin is 2 cos into sin 2 cos આ બેનો સરવાળો t plus x ભાગ્યા 2 2 cos into sin બાદબાકી t minus x ભાગ્યા 2 plus sin x into t minus x upon t minus x. હવે બાળકો આ જે છેદ છે t minus x આપણે છેદ દરેકને આપી દઈએ એટલે અહીંયા આવશે લિમિટ t tends to x કૌંસમાં 2 cos t plus x by 2 into sin t minus x by 2 t પણ છે સાથે t પણ લખી દઈએ ગુણાકારમાં છેદમાં t minus x plus sin x t minus x એને છેદ આપો t minus x is તો t minus x is cancel
હવે આ છેદમાં t માઇનસ એક્સ છે એને લીધે છેદ શૂન્ય થાય છે. તો બાળકો એમાં આ t માઇનસ એક્સ ને આપણે કોઈ પણ હિસાબે સૂત્રમાં એડજસ્ટ કરવું પડે. તો આ જે 2 છે અંશમાં એને આપણે છેદમાં લઈ જઈએ એટલે અહીંયા સૂત્ર એડજસ્ટ થઈ ગયું. sin t minus x upon 2 upon t minus x by 2 sin theta upon theta એનું લક્ષ આવ્યું 1. હવે છેદ શૂન્ય થતી નથી એટલે આપણે t ની જગ્યાએ x લખી શકીએ લક્ષ શોધવા માટે. t ની જગ્યાએ x લખો એટલે આપણને મળ્યું x cos x plus x upon 2 cos 2x by 2 is cos x એટલે કે x cos x plus sin x. એટલે આ પ્રમાણે લક્ષ મળે અને આ જે લક્ષ છે એને જ આપણે કહીશું વિકલિત. એટલે x sin x નું વિકલિત આપણને મળ્યું x cos x plus sin x. આન્સર આપણે ચેક કરી લઈએ કે આપણે આપ્યો x sin x તો એનું વિકલન થશે ગુણાકારના નિયમ પ્રમાણે. ગુણાકારના નિયમ પ્રમાણે એનું વિકલન કરીએ એટલે પહેલું અચળ બીજાનું વિકલિત વત્તા બીજો અચળ પહેલાનું વિકલન. પહેલું અચળ એટલે કે x અચળ sin x નું વિકલિત cos x પ્લસ sin x અચળ x નું વિકલિત 1 એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યું x cos x plus sin x. એ થયું એનું વિકલિત જે આપણને આન્સર મળ્યું છે. એટલે આપણે વ્યાખ્યાની મદદથી જે વિકલિત આપણને મળ્યું છે સાચું છે એમ સમજાય. નેક્સ્ટ ઉદાહરણ નંબર 26 વિકલિત શોધો. માં પહેલું આપ્યું fx is equal to sin 2x. fx is equal to sin 2x એનું વિકલિત મેળવવાનું છે એટલે આપણે f' x મેળવવાનું છે. બાળકો આપણી પાસે સૂત્ર છે d by dx of sin x is cos x. sin x નું વિકલિત cos x. તો અત્યારે sin x જ સમજો 2x ને આપણે x સમજી લઈએ. 2x ની જગ્યાએ x હોય તો આપણું સૂત્ર છે sin x નું વિકલિત cos x. 2x ને અત્યારે x સમજી લઈએ કે વિકલન કરીએ ત્યારે 2x ને x સમજો એટલે sin x બન જાય. sin x નું વિકલિત cos x. તો sin 2x નું વિકલિત લખશું ત્યારે આપણે લખશું cos 2x. sin 2x નું વિકલિત cos 2x પણ એટલું જ નહીં ચાલે. આપણે જે વિકલન કર્યું એ 2x સાપેક્ષ વિકલન કર્યું કહેવાય. જ્યારે આપણે વિકલન x સાપેક્ષ કરવાનું છે તો એના માટે આપણે એવું બોલીએ છીએ કે જેને આપણે x સમજી લીધું sin x બોલ્યા sin x પ્રમાણે વિકલન કર્યું cos x મીન્સ કે આપણે 2x ને x સમજી લીધું. તો જેને x સમજી લીધું એનું ફરીથી વિકલન કરવું પડે. તો 2x નું ફરીથી x સાપેક્ષ વિકલન કરો. 2x નું વિકલન કરો x સાપેક્ષ બે અચળ x નું વિકલિત 1 એટલે 2 into 1 ના લખશું તો ચાલશે. એટલે લાસ્ટ આન્સર આપણને મળ્યો f' x is 2 cos 2x. આ પ્રમાણે આપણને વિકલિત f' x મળે. નેક્સ્ટ g of x is equal to cot x. g of x is equal to cot x નું વિકલન કરવું છે. જો કે બાળકો આપણે સૂત્રમાં લખાયું છે કે cot x નું વિકલિત માઇનસ cos x square x છે. છતાં પણ વિકલન કરવા કીધું છે તો આપણે આનું વિકલન sin cos પરથી ગણી નાખીએ. sin cos નું વિકલન સ્વીકારી લઈશું. તો અત્યારે g of x બરાબર cot x આપ્યું. cot x ની જગ્યાએ આપણે લખી શકીએ cos x upon sin x. આ પ્રમાણે હવે એનું વિકલન કરવું છે. વિકલન કરવું છે મીન્સ કે આપણે g' x શોધવાનું છે. cos x upon sin x નું વિકલન કરવાનું. g' x is equal to d by dx of cos x upon sin x. d by dx of cos x upon sin x. d by dx of cos x upon sin x મેળવવું છે. તો બાળકો એનું વિકલન ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકાય. ભાગાકારના નિયમ પ્રમાણે આપણે વિકલન કરીએ તો પહેલા આવશે છેદ અચળ. છેદ અચળ એટલે sin x અચળ. છેદ અચળ અંશનું વિકલિત. અંશ એટલે cos x નું વિકલિત ડાયરેક્ટ લખી દઉં છું. cos x નું વિકલિત માઇનસ sin x માઇનસ છેદ અચળ અંશનું વિકલિત માઇનસ અંશ અચળ છેદનું વિકલિત. અંશ અચળ એટલે cos x અચળ
અને છેદનું વિકલિત એટલે sin x નું વિકલિત, sin x નું વિકલિત cos x. છેદમાં છેદનો વર્ગ એટલે sin x નો વર્ગ એટલે sin square x is equal to minus sin x into sin x is sin square x minus cos x into cos x is cos square x upon sin square x is equal to minus common કૌંસમાં sin square x plus cos square x upon sin square x is equal to minus sin square x plus cos square x is 1 upon sin square x is equal to minus 1 upon sin square x. 1 upon sin square x is cos x square x. Last answer આવ્યો minus cos x square x. આ પ્રમાણે cot x નું વિકલિત minus cos x square x મેળવી શકાય. નેક્સ્ટ ઉદાહરણ નંબર 25. વિકલિત શોધો. એમાં પહેલું આપ્યું x raised to 5 minus cos x upon sin x. x raised to 5 minus cos x upon sin x નું વિકલિત આપણે શોધવાનું છે. એને આપણે y કહી દઈએ. મીન્સ કે y નું વિકલિત શોધવું છે તો આપણે dy by dx મેળવવાનું છે એમ કહેવાય. y નું x સાપેક્ષ વિકલિત એટલે dy by dx બરાબર. હવે બાળકો આનું વિકલન કરીએ આપણે તો આપણને સ્પષ્ટ દેખાય એક વિધેય x ના વિધેયના છેદમાં બીજું x નું વિધેય. તો આનું વિકલન આપણે કરી શકીએ ભાગાકારના નિયમ પ્રમાણે. ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરો તો પહેલા આવશે છેદ અચળ એટલે કે sin x અચળ, અંશનું વિકલિત. અંશનું વિકલિત એટલે x raised to 5 minus cos x નું વિકલિત. તો x raised to 5 નું વિકલિત આવશે 5x raised to 4 minus cos x નું વિકલિત minus sin x એટલે થઈ ગયું plus sin x minus છેદ અચળ અંશનું વિકલિત થઈ ગયું minus અંશ અચળ એટલે કે x raised to 5 minus cos x અચળ, x raised to 5 minus cos x અંશ અચળ, છેદનું વિકલિત sin x નું વિકલિત cos x છેદમાં છેદનો વર્ગ એટલે sin x નો વર્ગ એટલે આપણે લખી શકીએ sin square x is equal to 5x raised to 4 sin x plus સાદુરૂપ અપાય તો એ પ્રમાણે સાદુરૂપ આપવાનો આપણે પ્રયત્ન કરીએ તો 5x raised to 4 sin x plus sin x into sin x is sin square x minus x raised to 5 minus cos x is plus cos x into cos x is plus cos square x upon sin square x is equal to 5x raised to 4 sin x minus x raised to 5 plus sin square x plus cos square x is 1 એટલે અહીંયા લખી દઈએ આપણે plus 1 upon sin square x. એટલે આ પ્રમાણે આપણને dy by dx આપેલા વિધેયનું વિકલિત મળે. નેક્સ્ટ ઉદાહરણ નંબર 25. એમાં બીજો પ્રશ્ન આપણને આપ્યો x plus cos x upon tan x. એનો x સાપેક્ષ વિકલિત આપણે મેળવવાનું છે. જેનો x સાપેક્ષ વિકલિત મેળવવાનું છે એને આપણે કહી દઈએ y is equal to x plus cos x upon tan x. આ પ્રમાણે થયું. હવે એનો x સાપેક્ષ વિકલન તો અત્યારે સ્પષ્ટ દેખાય છે x ના વિધેયના છેદમાં પણ x નું વિધેય. એટલે આનું વિકલન આપણે કરી શકીએ ગુણાકારના નિયમ પ્રમાણે. therefore ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ dy by dx બરાબર. પહેલા આવશે છેદ અચળ એટલે કે tan x અચળ, અંશનું વિકલિત x plus cos x નું વિકલિત, x નું વિકલિત 1 અને cos x નું વિકલિત minus sin x. 1 minus sin x minus એટલે છેદ અચળ અંશનું વિકલન થઈ ગયું minus અંશ અચળ છેદનું વિકલન. અંશ અચળ એટલે કે x plus cos x અચળ, x plus cos x અચળ, છેદનું વિકલિત tan x નું વિકલિત sec square x છેદમાં
છેદનો વર્ગ એટલે છેદનો વર્ગ એટલે 10x નો વર્ગ એટલે આપણે લખી શકીએ 10^2x. તો આના બરાબર આપણને મળ્યું 10x minus sin x into 10x minus x into sec2x minus cos x into sec2x એટલે 1/cos2x. એક cos x કેન્સલ થઈ જશે એટલે આપણને મળ્યું cos x into sec2x is sec x. આ પ્રમાણે થયું છેદમાં 10^2x. આગળ આપણે સાદુરૂપ આપતા નથી, આ વિકલન થઈ ગયું છે, આપણને dy/dx મળી ગયું એટલે આ થયું dy/dx ઇઝ આન્સર. બાળકો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પ્રકરણ 13 ના પ્રકીર્ણ ઉદાહરણોની ચર્ચા કરી. સ્વાધ્યાય 13 નો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.